નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ડોડિયા લાખાભાઈ, શ્રી સત્યમ માધ્યમિક શાળા રાણીવાડા. આજે આપણે ધોરણ 11ની અંદર અર્થશાસ્ત્ર વિષય એમાં પાઠ નંબર 1 વિષય પ્રવેશ એનાથી વિડીયોની આપણે શરૂઆત કરશું. આપણો પહેલો વિડીયો રહેશે. હવે અર્થશાસ્ત્ર વિષયની અંદર વાત કરીએ તો અર્થશાસ્ત્ર વિષય એ ખાસ કરી અને આપણા સામાજિક જીવન ઉપર બન્યો હોય એવો વિષય છે. માનવ જીવન માટે ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વનો અને આર્થિક નિર્ણયો લેવા માટે આપણે અર્થશાસ્ત્ર વિષય છે એ ખૂબ જ ઉપયોગી થાય છે. આપણા આર્થિક નિર્ણયો લેવામાં આપણને મદદરૂપ થાય છે. ટૂંકમાં કહી શકીએ કે અર્થશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન છે. તો એ આપણા રોજબરોજના જીવનની અંદર આપણને આપણા નિર્ણયો લેવામાં ઉપયોગી થાય એવા વિષય તરીકે આપણે એને નિહાળી શકીએ. તો એમાં આપણે વિષયની શરૂઆત છે એ કરીએ તો માનવી એક બુદ્ધિશાળી પ્રાણી છે અને સ્વાભાવિક છે. માનવી એક બુદ્ધિશાળી પ્રાણી છે, તેથી તે પોતાની આસપાસની પરિસ્થિતિ હોય એનું વિશ્લેષણ કરી શકે, સમજી શકે, સમજાવી શકે, કારણ કે તે બુદ્ધિશાળી પ્રાણી છે. તો આ માણસ છે એ પોતાની આસપાસની સ્થિતિ છે એ જાણી શકે, એનું વર્ણન કરી શકે, એનું વર્ગીકરણ કરી શકે, એનો ભાગ પાડી શકે. માનવ જીવન સુખરૂપ ચાલે તે માટે તેણે વ્યવસ્થાઓ ઊભી કરી, જેમ કે સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા, અર્થવ્યવસ્થા. આ વ્યવસ્થાઓને સમજવા માટે, તેને પેઢી દર પેઢી ચલાવવા માટે તથા વ્યવસ્થાઓની અંદર ઊભા થતા પ્રશ્નો કે કોઈ સમસ્યાઓ છે એના ઉકેલ માટે માણસે જુદા જુદા શાસ્ત્રો બનાવ્યા છે, જુદા જુદા વિષયો છે એનું નિર્માણ કર્યું છે. તો જુદા જુદા વિષયો દ્વારા આપણે જે તે વિષયને લગતી માહિતી એ આપણે પ્રાપ્ત કરી શકીએ. તો આર્થિક બાબતોને લગતી માહિતી હોય એ આપણને શેમાંથી મળે? એનો ઉકેલ આપણને શેમાંથી આવે? તો કે અર્થશાસ્ત્રમાંથી. આદિયુગમાં માણસ કેટલાક પ્રશ્નો અને સમસ્યાઓનો ઉકેલ એ લડાઈ કે યુદ્ધ દ્વારા લાવતો હતો. રાજસ્થાનની અંદર જ મિત્રો તરબૂચ માટેની લડાઈ થઈ હતી. માત્ર એક તરબૂચ માટે મુઘલ સામ્રાજ્યનો સમયગાળો હતો, બરાબર. તો એના માટે જે લડાઈ થઈ એક તરબૂચ માટે યુદ્ધમાં, એનાથી યુદ્ધ પણ થયું હતું, બરાબર. તો એ યુદ્ધ કેટલું વાજબી છે, માત્ર ને માત્ર એક તરબૂચ માટે, બરાબર. તો એ યોગ્ય નથી. એ આપણને અર્થશાસ્ત્ર દ્વારા એમને આપણે જેમ જેમ આગળ ભણશું તેનો ખ્યાલ આવશે. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય આર્થિક દૃષ્ટિએ આપણે લેવાનો થાય તો એ સમસ્યાના ઉકેલ માટે આપણને અર્થશાસ્ત્ર છે એ જરૂરી જ્ઞાન પૂરું પાડે છે. તો આ જે અગાઉ પ્રશ્નો હતા, જે પ્રાચીન સમયની અંદર, આદિયુગની અંદર, તો એના ઉકેલ કેમ લેવામાં આવતા? તો કે યુદ્ધ, લડાઈ. પણ જેમ જેમ સમાજનો વિકાસ થયો તેમ તેમ સમજણ પણ વધી. તો સમજણના વિકાસ સાથે તે સમસ્યાનો ઉકેલ છે એ શાસ્ત્રો દ્વારા લાવતો થયો, બુદ્ધિપૂર્વકની ગણતરીઓ દ્વારા લાવતો થયો, બુદ્ધિથી ઉપયોગ કરવા મળ્યો કે ભાઈ આપણે અહીંયા આ રીતનો નિર્ણય લઈએ એ યોગ્ય છે. આ નિર્ણય લેવા જઈએ તો આપણને એટલું શારીરિક કે માનસિક નુકસાન છે. એ અર્થશાસ્ત્ર વિષયની સાથે સમજતો હતો. અર્થશાસ્ત્ર પહેલાં હતું જ, પરંતુ એ અર્થશાસ્ત્ર વિષયના સ્વરૂપમાં, સ્વતંત્ર સ્વરૂપમાં ન હતું. પણ આર્થિક નિર્ણયો તો લેવાતા હતા.
તો હવે આ પોતે પોતાની બુદ્ધિથી બરાબર એ નિર્ણય લેતો થયો, સમજણો થયો. અર્થશાસ્ત્ર આ રીતે માનવીની જે કંઈ આર્થિક સમસ્યાઓ છે એ સમસ્યાઓના ઉકેલ લાવવા માટે માનવીના આર્થિક વર્તન કેવી રીતનું કરે અને માનવી આર્થિક વર્તન કેવી રીતનું કરી શકે એવું એક અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. તો આ અર્થશાસ્ત્ર આપણને શા માટે આપણે ભણીએ? તો સમસ્યાઓના ઉકેલ માટે. કઈ સમસ્યાઓ? તો કે આર્થિક સમસ્યાઓ. આર્થિક નિર્ણયો લેવામાં જે સમસ્યાઓ છે એ સમસ્યાઓના ઉકેલ માટે આપણને અર્થશાસ્ત્ર છે એ જુદા જુદા આધાર પુરાવો સિદ્ધાંતો છે એ પૂરા પાડવાનું કામ કરે છે. તો અર્થશાસ્ત્ર શબ્દ આપણે જોઈએ તો એમાં અર્થ શબ્દ આવે છે. અર્થ એટલે આપણે જોઈએ તો ઘણા બધા અર્થ થઈ શકે અર્થનો. તો અર્થ એટલે એક તો ઉદ્દેશ પણ થાય, અર્થ એટલે મતલબ પણ થાય, અર્થ એટલે મર્મ પણ થાય, અર્થ એટલે નાણું પણ થાય. તો અર્થનો ઉપયોગ આ જુદા જુદા શબ્દોનો અર્થ થાય છે. તો એમાંથી આપણે અર્થશાસ્ત્રનો અર્થ શું કરવાનો છે? અહીંયા અર્થનો મતલબ શું લેવાનો છે? તો અહીંયા આપણે અર્થશાસ્ત્ર શબ્દનો સાદો અર્થ એ છે કે અર્થનું શાસ્ત્ર. સંસ્કૃત શબ્દ અર્થ પરથી આ શબ્દ ઉતરી આવેલો છે. સંસ્કૃતમાં અર્થ શબ્દના અનેક અર્થ છે, જેમાંનો એક છે એ છે ઉદ્દેશ, કશુંક મેળવવું. અર્થશાસ્ત્રનો અર્થ અહીંયા અર્થ એવો લેવાનો છે આપણે ઉદ્દેશના સ્વરૂપમાં લેવાનો છે, કંઈક મેળવવાના સ્વરૂપમાં લેવાનો છે, જે આધુનિક આર્થિક અર્થ સાથે વધારે સુસંગત છે. તો આજે આપણે એનો જે ઉપયોગ કરવાનો છે, આજે આપણને જે એનો ઉદ્દેશ, એનો જે મતલબ છે એ આપણને ઉપયોગી થાય, આપણે જે લેવાનો છે એ લેવાનો છે ઉદ્દેશ. તો અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ ગ્રીક શબ્દ ઓઇકોનોમોસ પરથી ઉતરી આવ્યો છે. પ્રાચીન ગ્રીસમાં આ શબ્દનો અર્થ ઘર વખરી કે સરસામાન ઉપરથી ઉતરી આવ્યો છે. પ્રાચીન જે વ્યક્તિ ઘર વખરી સરસામાન કે જે વ્યક્તિગત માલિકીનો હોય તેના માટે કેવો શબ્દ વાપરવામાં આવતો? તો કે ઓઇકોસ. અને આ ઘરના સરસામાનનું વ્યવસ્થાપન કરવાની જે રીત હતી એને નોમસ કહેતા. એટલે કે ઘર વખરી કે સરસામાનને વ્યવસ્થિત કરવાની રીત, એમાંથી આ શબ્દ છે એ ઉતરી આવેલો છે. એ રીતનો આ અર્થશાસ્ત્રનો શબ્દ છે એ બી. તો અર્થશાસ્ત્ર વિશે ભારતીય જે અર્થશાસ્ત્રીઓ છે એમનું વિચારસરણી શું છે, એમનું ચિંતન શું છે? તો ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ છે એ આશરે 5000 વર્ષથી પણ વધુ જૂનો છે, વધુ વર્ષ. માટે જ ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનના વિવિધ પાસાઓનો અભ્યાસ અને માર્ગદર્શન છે એ જોવા મળે. તો ભારતીય ઇતિહાસની અંદર, સભ્યતાની સંસ્કૃતિની અંદર આપણે એક નજર કરીએ તો ભારતની અંદર માનવ જીવનના પાસા જોઈએ તો એમાં માણસ 4 રીતે કાર્ય કરે છે, 4 રીતે પુરુષાર્થ કરે છે. કેવી રીતના? તો કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ભારતીય તત્વચિંતનની અંદર માનવ જીવનની અંદર 4 પુરુષાર્થ છે એ વર્ણવવામાં આવ્યા. એક તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો આ 4 પુરુષાર્થ છે એમાંથી આપણે આપણા આ વિષયની અંદર કયા પુરુષાર્થની વાતો કરવાની છે, કયા પુરુષાર્થ વિશે આપણે અભ્યાસ કરવાનો છે? તો એમાંથી આપણે અભ્યાસ કરવાનો છે એ છે અર્થ. અર્થ વિશે આપણે અહીંયા આ વિષય પ્રવેશ છે એની અંદર વાતો કરવાની છે. આપણું સમગ્ર આખું પાઠ્યપુસ્તક છે એ પણ અર્થના પુરુષાર્થને જ ધ્યાનમાં રાખીને આપણે આગળ ભણવાનું રહેશે. તો મિત્રો 4 પ્રકારના પુરુષાર્થ છે જે માણસે કરવાના હોય. માનવ જીવનના 4 મુખ્ય ઉદ્દેશો છે, જેમાંથી આપણે જે પ્રવૃત્તિ સાથે લેવા દેવા છે એ પ્રવૃત્તિ કઈ? તો કે અર્થ. તો
તો અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ સાથે અર્થશાસ્ત્રને લેવા દેવા રહેશે. તો આપણે પણ એમની સાથે જ પ્રવૃત્તિ કરવાની રહેશે. આપણા વિષયની અંદર અર્થને લગતી જ માહિતી શેર કરવાની રહેશે. અર્થને લગતી જ પ્રવૃત્તિઓ છે એનો આપણે અભ્યાસ કરવાનો આખા ધોરણની અંદર, આખા પાઠ્યપુસ્તકની અંદર. એ જ એટલે આપણું મુખ્ય બાબત એ આપણે અર્થને વળગી અને આપણે અભ્યાસ કરવાનો થશે. તો અર્થ એટલે તો અહીંયા આપણે જોઈએ તો કશુંક મેળવવાની, આપણે આગળ જોયું હતું ને કે કશુંક મેળવવાની, કાંઈક બદલો લેવાની ભાવના, વળતર લેવાની ભાવના, બરાબર, એને જ અર્થની પ્રવૃત્તિ કહી શકાય, આર્થિક પ્રવૃત્તિ કહી શકાય. જો કાંઈ મેળવવાની ભાવના ન હોય તો એને આપણે આર્થિક અથવા તો અર્થની પ્રવૃત્તિ કહી શકીએ નહીં. કેમ ન કહી શકીએ? દાખલા તરીકે આપણે ટૂંકમાં જોઈએ તો માતા છે એ પોતાના બાળકને ઉછેર કરે છે, તો એમાં એમની પાછળ એની જે ભાવના છે એ કંઈ અર્થ કમાવાની હોતી નથી. પરંતુ જો આયા હોય એ બાળકને સાચવે અને એ જે પ્રવૃત્તિ કરે તો એની પાછળ કંઈક ઉદ્દેશ્ય રહેલો છે. એટલે એનો અભ્યાસ આપણે અર્થશાસ્ત્રની અંદર કરવો પડે. સેવાકીય પ્રવૃત્તિ છે, બરાબર, માતા છે એ રસોઈ કરે તો એનું આપણે ક્યારે બિલ ચૂકવવું પડતું નથી. તો એ રસોઈ ઘરનો આપણી માતાએ જે રસોઈ કરી એનો અભ્યાસ આપણે અહીંયા કરવાનો રહેતો નથી, કારણ કે એ આર્થિક પ્રવૃત્તિ નથી, એનું આપણે વળતર ચૂકવતા નથી. પણ હોટલની અંદર જે પ્રવૃત્તિ થાય તો ત્યાં આપણે બિલ ચૂકવવું પડે છે. તો એ પ્રવૃત્તિ છે તો પાછી કેવી છે? તો કે આર્થિક પ્રવૃત્તિ. તો અહીંયા આપણે ખાસ એ યાદ રાખવું પડશે કે જ્યાં કશુંક મેળવવાની ભાવના રહેલી હોય તો એ આર્થિક પ્રવૃત્તિ છે, તેમાં અર્થ છુપાયેલો છે. જ્યાં મેળવવાની ભાવના નથી ત્યાં આપણે એને અર્થ છુપાયેલો નથી, તેને આપણે આર્થિક પ્રવૃત્તિ પણ કહી શકતા નથી. તો અહીંયા કશુંક મેળવવાની જો અપેક્ષા સાથે પ્રવૃત્તિ થાય તો એ પ્રવૃત્તિ છે એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે, મતલબ કે આર્થિક પ્રવૃત્તિ છે. જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થ ઉપાર્જન કરવું એ માણસનું કર્તવ્ય છે અને જરૂર પણ છે. આપણે સારું જીવન જીવવું હોય તો સારા જીવન નિર્વાહ માટે અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે, બરાબર, બે શબ્દો છે કે જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે આપણે અર્થ ઉપાર્જન કરવું જરૂરી છે, બરાબર. એટલે કે નાણું, અર્થ એટલે નાણું, તો એની આ જરૂર પડે, બરાબર. એટલે કે આવક મેળવવી પડે. તો આ પ્રાપ્ત કરવા માટે આપણે આવક મેળવી એ માણસનું શું છે? તો કે કર્તવ્ય પણ છે. આશરે 2500 વર્ષ પહેલાંની આપણે વાત કરીએ તો 2500 વર્ષ પહેલાં અર્થશાસ્ત્ર નામના પોતાના પુસ્તકની અંદર એક પુસ્તક લખવામાં આવ્યું, કૌટિલ્ય, બરાબર. કૌટિલ્યએ એક પુસ્તક લખેલું છે, એનું નામ છે અર્થશાસ્ત્ર. તો અર્થશાસ્ત્ર નામના પોતાના પુસ્તકમાં આ કૌટિલ્યનું બીજું નામ છે ચાણક્ય, અને તેઓ જન્મની સાથે એક દાંત સાથે જન્મ્યા હતા, ચાણક્ય, બરાબર. તેમણે માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન છે એ રજૂ કર્યું હતું. ખાસ કરીને આપણે જોઈએ તો ચંદ્રગુપ્ત મૌર્ય, બિંદુસાર, સમ્રાટ અશોક, જેમના તેઓ ગુરુ હતા એવું આપણે કહી શકીએ એમના રાજ્યની અંદર, બરાબર. અને ભારત વર્ષ એનું ચપન જોનાર વ્યક્તિ એટલે કે કૌટિલ્ય. તો આ કૌટિલ્ય એનું ઉપનામ બીજું નામ જોઈએ તો ચાણક્ય પણ છે. તેમણે માનવીની જે આર્થિક પ્રવૃત્તિ છે એ માટેના પોતાના વિચારો, પોતાનું ચિંતન છે એ ખૂબ જ ઊંડાણપૂર્વક રજૂ કરેલું હતું. અને તેમાં રાજકીય બાબતમાં જે નીતિ નિયમો છે એ એમણે બનાવ્યા હતા, અને એ જ બાબત આજે પણ આપણને એટલી જ ઉપયોગી થઈ રહી છે. તો આ સંદર્ભમાં જે કૌટિલ્ય છે, ચાણક્ય છે, એ શું માનતા હતા? તેમના વિચારો છે એ કેવા હતા? તો અર્થની બાબતમાં આપણા વિષય માટે તો એમના મતે જોઈએ તો કૌટિલ્યના મતે મનુષ્યની વૃત્તિ એ શું છે? તો કે અર્થ. માણસની જે વૃત્તિ છે એ શું છે?
અર્થ છે. મિત્રો, હું મારી વૃત્તિ સાથે તમારી સમક્ષ આવ્યો છું, તો એની પાછળ પણ શું રહેલું છે? અર્થ. હું તમારી પાસે અત્યારે જે વિડીયો બનાવી અને હું જે વાત કરું છું, ભણાવું છું, એની પાછળ આ મારી વૃત્તિ છે. આ વૃત્તિ પાછળ પણ શું રહેલું છે? અર્થ. બરાબર? એટલે કે માણસની વૃત્તિ છે એ શું છે? અર્થ છે. મનુષ્યના વસવાટવાળી ભૂમિ છે એ પણ શું છે? તો કે અર્થ છે. તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે શું? અર્થશાસ્ત્ર. માણસ જ્યાં લાભ પાલન એને પ્રાપ્ત થતું હોય અને એ જે પ્રવૃત્તિ કરે છે એ પ્રવૃત્તિ કેવી પ્રવૃત્તિ છે? તો કે આર્થિક પ્રવૃત્તિ છે. અને એનો અભ્યાસ કરતું શાસ્ત્ર, એનો ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે શું? તો કે અર્થશાસ્ત્ર. કોના મતે આ વિચાર કોનો છે? કૌટિલ્યનો. કૌટિલ્યના સંદર્ભમાં આપણે અર્થશાસ્ત્રનો વિચાર કરીએ તો એમના મતે મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે, તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આ એ કૌટિલ્યની વ્યાખ્યા છે. ટૂંકમાં ઘણું બધું, એટલે કે માણસના વિચારો એ પણ અર્થ છે, માણસ જ્યાં વસવાટ કરે છે એ પણ અર્થ છે, માણસને ઉપયોગમાં આવતું લાભ અને પાલન થતું કે ઉપાયમાં આવતું એ શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. એટલે મોસ્ટ ઓફ પ્રવૃત્તિ, માણસની મોસ્ટ ઓફ પ્રવૃત્તિ છે એ શેમાં સમાવિષ્ટ થઈ જાય છે? અર્થશાસ્ત્રની અંદર સમાવિષ્ટ થઈ જાય છે. આ એમની વ્યાખ્યા પ્રમાણે. તો ભારતીય ચિંતનમાં માનવ કલ્યાણનો સમગ્ર ત્યાં વિચાર થતો હતો. આર્થિક પ્રવૃત્તિ પણ માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા નૈતિક આધારો સાથે સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને થઈ છે. તો માનવ કલ્યાણ, આપણી જે આર્થિક પ્રવૃત્તિ છે એના ચિંતનની અંદર સમગ્ર ત્યાંનો વિચાર કરવાનો છે. મિત્રો, આર્થિક પ્રવૃત્તિ પણ માત્ર ને માત્ર અર્થને લગતી જ હોય એવું ન થવું જોઈએ. આર્થિક પ્રવૃત્તિ કરવાની છે તો કોઈ પણ કાર્ય કરી અને અર્થ મેળવવો નહીં, એ યોગ્ય નથી. એ પણ આપણને કૌટિલ્યએ કીધું છે કે આપણે આર્થિક પ્રવૃત્તિ કરવાની છે પણ સમગ્ર માનવ સમાજને ધ્યાનમાં રાખીને જે ઉચિત છે, જે યોગ્ય છે એ પ્રવૃત્તિ જ આપણે અર્થશાસ્ત્ર વિષયની અંદર ભણીશું. જે માન્ય નથી, સમાજ માન્ય નથી. ઘણી બધી પ્રવૃત્તિ થતી છે, ઘણી બધી ચોરી લૂંટફાટ, એને આપણે આર્થિક પ્રવૃત્તિ નહીં ગણીએ. કેમ? તો કે સમાજ માન્ય નથી, એ કાયદા માન્ય નથી. બરાબર? તો જે સમાજ માન્ય હોય, સમગ્ર માનવ સમાજનું કલ્યાણ થતું હોય એ જ પ્રવૃત્તિઓનો અભ્યાસ આપણે આ વિષયની અંદર કરવાનો છે. બરાબર? એટલે કે માત્ર ને માત્ર અર્થ શબ્દ બોલ્યો એટલે અર્થને ધ્યાનમાં રાખીને કશુંક મેળવવાની પ્રવૃત્તિ કરવાની છે એવું નથી, પણ કશુંક મેળવવા માટેની જે પ્રવૃત્તિ છે એ ઉચિત હોવી જોઈએ. સમગ્ર માનવ સમાજના કલ્યાણ સાથેની પ્રવૃત્તિ થતી હોવી જોઈએ. એ બાબતનો આપણે અભ્યાસ છે એ આની અંદર આપણે કરીએ છીએ. તો એમાં નૈતિકતા છે એના આધાર સાથે આપણી પ્રવૃત્તિ થવી જોઈએ. માનવ કલ્યાણના વિચાર સાથે આપણી પ્રવૃત્તિ છે એ થતી હોવી જોઈએ. એનો અભ્યાસ છે એ આપણે આ વિષયની અંદર થાય છે. માટે જ ચાણક્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની પણ અસર છે. આર્થિક પ્રવૃત્તિની સાથે સાથે આપણને શું આપ્યું છે? નીતિશાસ્ત્ર. બરાબર? કે પ્રવૃત્તિ કરો પણ કઈ રીતની કરો? તો કે નીતિ પ્રમાણે પ્રવૃત્તિ થતી હોવી જોઈએ, નીતિ સાથે થતી હોવી જોઈએ. એટલે એની નીતિની અસર પણ જોવા મળે છે. વળી ચાણક્યના મોટા ભાગના આર્થિક વિચારોમાં જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ જ કેન્દ્ર સ્થાને છે. ખાસ કરીને એ સમયની અંદર આપણે જોઈએ તો રજવાડાઓ હતા. બરાબર? એટલે કે એમની જે નીતિ છે, એમની જે વિચારસરણી છે એ આ રીતની જાહેર સમાજ માટે છે અને રાજા માટે છે. એટલે કે સામૂહિક વર્તનવાળી જ આર્થિક પ્રવૃત્તિઓ છે એ એમના કેન્દ્ર સ્થાનમાં હતી. તો રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું માર્ગદર્શન છે એ કૌટિલ્યએ રજૂ કર્યું છે. તો એમનું જે અર્થશાસ્ત્ર છે એમાં તેમણે કઈ કઈ બાબતોને પ્રાધાન્ય આપેલું છે? તો એક તો ખાસ રાજાશાહી.
બરાબર. ત્યાર પછી રાજ્યની વ્યવસ્થા જાળવવા માટે રાજ્ય વ્યવસ્થા છે એમણે એ વિચારો છે, એ ચિંતન છે એ રજૂ કરેલું છે. અને ખાસ કરીને ભારત દેશ ખેતી પ્રધાન દેશ હોવાને નાતે ખેતીને લગતી જકાત છે એ મહેસૂલ છે એ ભારત દેશની અંદર ઉઘરાવવામાં આવતું, તો એ બાબતને ખાસ મહત્ત્વ આપવું પડે. એટલે એમના અર્થશાસ્ત્રની અંદર કૃષિને લગતી માહિતી છે, ચિંતન છે, એ પણ એમના અર્થશાસ્ત્રની અંદર રજૂ કરવામાં આવ્યું. એ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી. તો આમ આ પ્રકારની આર્થિક બાબતોને ધ્યાનમાં રાખી અને કૌટિલ્ય છે એ અર્થશાસ્ત્ર વિશેનું માર્ગદર્શન છે એ આપેલું છે. તો હવે પછીનો વિડીયો છે મિત્રો એ આપણે બીજા વિડીયોની અંદર આપણે જોઈશું પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ કેવો થયો. અહીંયા સુધી રાખશું. આભાર.